हेलो फ्रेंड्स, छेल्ला लेक्चर में आपणे अल्कोहोल फिनोल पूरुं कर्युं। हवे आजे बात करीशुं ईथर संयोजनों। बस आ छेल्लुं सेक्शन चेप्टरनुं ईथर संयोजनों। ईथर संयोजनों बनाववा होय तो पद्धतिओ सौथी पहेला जोईशुं। एनी पद्धति, भौतिक गुणधर्मों ने रासायणिक गुणधर्मों ए साथे चेप्टर पूरुं थई जशे। पहला बनाववानी पद्धतिओ जोईए। આપણે આગળ જોઈ ગયા ઈથર બે પ્રકારના હોય। સાદા એટલે કે સમમિત ઈથર જેમાં ઓક્સિજનની બંને સાઈડ સમાન હોય તો એને સાદા ઈથર કહેવાય, અને મિશ્ર ઈથર જેમાં ઓક્સિજનની બંને સાઈડે જુદા જુદા ગ્રુપ જોડાયેલા હોય તો એ મિશ્ર ઈથર છે। તો ઈથર બે પ્રકારના હોય, સાદા અને મિશ્ર। ઈથર બનાવવાની એક વર્લ્ડ ફેમસ અને કોમન ટેકનિક છે સતત ઈથરીકરણ। आ कोना ऊपर बेस है सतत ईथरीकरण, एना माटे बात करिए। पहला तो जो अल्कोहोल होय ने C2H5OH अल्कोहोल है, आनु निर्जलीकरण 443 केल्विने जो करवामां आवे ने तो आमांथी CH2 डबल बॉन्ड CH2 अल्कीन मळे। अल्कोहोलना निर्जलीकरण थी शुं मळशे? अल्कीन मळशे 443 केल्विने। आज निर्जलीकरण 415 के 413 करवामां आवे तो C2H5OC2H5 आम बनशे। निर्जलीकरण में सांद्र H2SO4 वापरवानो होय छे। सांद्र H2SO4 आ नथी। तो जो निर्जलीकरण अल्कोहोल आ रीते तमे लखी शको CH3 CH2 OH। आमांथी जो एक पाणीनो अणु दूर थाय ने आ बे जोड़ाई जाए तो जो ईथर बनी गयो। हवे अल्कीन कई रीते बनी? इथेनॉल है अहींथी OH ने अहींथी H जाए तो अल्कीन बनी। एटले एक ज अणुमांथी पाणीनो अणु दूर थाय तो अल्कीन बनी, अने बे अणुमांथी एक पाणीनो अणु दूर थाय तो ईथर बनी। आ थई एनी बनावटनी पद्धति। पण आने एक्चुअली प्रेक्टिकली इंडस्ट्री में कई रीते हेन्डल करवामां आवे छे ए जोवो। एटले जेने सतत ईथरीकरण बोली छे। औद्योगिक पद्धति साथे संबंध धरावे छे। आवो राउंड बॉटम फ्लास्क होय जेनी अंदर थोड़ा प्रमाण में सांद्र सल्फ्यूरिक एसिड होय। अहींया ट्राइपॉड स्टेन्ड होय बराबर। बर्नर चालू कर दो, गरम थतुं थाय। खैर अहींया स्टेन्ड ने बधुं होय छे पण ए कदाच न दोर्युं होय तो चालशे। अहींया स्टेन्ड होय एटले फ्लास्क छे ए एवी रीते फिक्स थई जाय, आम हले नहीं। हवे अहींया एक छे ने थीसल गरणी होय जेनो छेड़ो डूबेलो होवो जोईए आ लिक्विडनी अंदर। અહીંથી શું દાખલ કરી છે? ઇથેનોલ। હરવે હરવે અંદર આવતો જ રહેશે। અહીંયા જે બૂચ છે એમાં હોલ હોય તો એ બીજી નળી દ્વારા અહીંયા આનું ટેમ્પરેચર માપવાની એમ તો અહીંયા સુવિધા હોય। आ रीतनु पॉकेट होय एनी अंदर छे ने मर्क्यूरी भर दिए पारो, अने अहींया थर्मोमीटर ऊभो कर देवानुं। अहींया એટલે રીડિંગ બતાવશે। આ જેટલી આની વરાળની ગરમી લાગશે ને આ પારાને લાગશે ને પારો ટેમ્પરેચર બતાવશે।
થર્મોમીટરમાં પારો હોય જ એટલે આ વરાળ આવશે। હવે આના ઉપર કન્ડેન્સર હોય, ઠંડુ પાડવા માટે શું હોય, આવું જેકેટવાળું કાચની ટ્યુબ હોય। એક છેડેથી પાણી દાખલ કરો, નીચલા છેડેથી હંમેશા દાખલ કરવાનું હોય ઠંડુ પાણી, અને ઉપલા છેડેથી બહાર નીકળે પાણી, બરાબર છે। તો અહીં જે વરાળ જશે એ ઠંડી પડશે। ઈથર છે, આમાંથી ઈથર બન્યો, જો ઇથેનોલ આવ્યો, સલ્ફ્યુરિક એસિડ હારે પ્રક્રિયા થઈ અને એમાંથી શું બન્યું, ઈથર બન્યું। એ ઈથર વરાળ બનીને બહાર આવશે। ઈથર ને પાણી બને, આ જે વરાળ હશે ને એમાં બે હશે એકચ્યુઅલી, નીચેનું લેયર છે ને એ પાણીનું હોય અને ઉપરનું લેયર ઈથરનું। એક બાજુથી તમે આલ્કોહોલ ઉમેરતા રહ્યો એટલે બીજી બાજુ સતત તમને ઈથર ને પાણી મળે રાખે, એટલે આને સતત ઈથરીકરણ કહેવાય। આ ઈથર બનાવવાની બેસ્ટ પદ્ધતિ છે। પણ આ પદ્ધતિની હવે મર્યાદા કહી દે, બેસ્ટ છે એ બરાબર છે, મર્યાદા પણ છે। આ પદ્ધતિથી સાદા ઈથર જ બનાવી શકાય। મિશ્ર ઈથરમાં પ્રોબ્લેમ થાય। તમે ઇથેનોલ રાખો એટલે ડાયઇથાઇલ ઈથર મળે, મિથેનોલ રાખો તો ડાયમિથાઇલ ઈથર મળે, પણ તમે અહીંયા ઇથેનોલ ને મિથેનોલનું મિશ્રણ રાખો તો શું થાય જુઓ તો, CH3OH વત્તા C2H5OH। તો ક્યાં ઈથર મળે, તો કે એક તો આ પોતે ને પોતે જોડાઈ જાય તો કયો ઈથર મળે, CH3OCH3। બીજું ઇથેનોલ ને ઇથેનોલ જોડાઈ જાય તો C2H5OC2H5। અને ત્રીજું આ બંને જોડાઈ જાય, CH3OC2H5। ડાયમિથાઇલ ઈથર, ડાયઇથાઇલ ઈથર અને મિથાઇલ ઇથાઇલ ઈથર ત્રણેય બની, ત્રણ પ્રકારના ઈથર બની। આપણને એમ કે આ બે વાપરીએ એટલે મિથાઇલ ઇથાઇલ ઈથર બને। જો તમારો ટાર્ગેટ આ એક બનાવવાનો હોય તો આમાં શક્ય નથી। આ એક બનાવવા જાવ એટલે આ ત્રણનું મિશ્રણ મળે, છૂટા પાડવાનો ખર્ચ વધી જાય। ત્રણેય ઈથર, ત્રણેય નજીકના ગુણધર્મો વાળા, એટલે છૂટા પાડવા બહુ મુશ્કેલ હોય, એટલે તમે આવા મિશ્ર ઈથર ના બનાવી શકો। અને બીજી રીતે પ્રોબ્લેમ થાય, માન લો કે અહીંયા તમે દ્વિતીયક કે તૃતીયક વાળા બનાવવા માંગતા હોય તોય પ્રોબ્લેમ છે। એક તો આ પ્રોબ્લેમ તો તમે જોયો। હવે માની લો કે આવો ઈથર હોય, આલ્કોહોલ, ચાલો આની પ્રક્રિયા કરવી છે, તો આ છે ને SN1 પ્રક્રિયા થઈ જાય। SN1 એટલે SN એટલે સબસ્ટિટ્યુટેડ ન્યુક્લિયોફિલિક રિએક્શન। આ સિંગલ એકડાનો મતલબ છે મોનોમોલેક્યુલર, એક આણ્વીય, આને કહેવાય એક આણ્વીય વિસ્થાપન પ્રક્રિયા। પણ આ SN1 વિશે આપણે ભણવાના છીએ 12મા ધોરણ પછી। અહીંયા આની SN1 અલગથી બીજી બાબતોની SN1 પાછી આવવાની છે આપણે હજુ આ જ સેમેસ્ટરમાં, હમણાં જ થોડા દિવસો પછી। પણ આલ્કોહોલ માટે અહીંયા SN1 થઈ જાય છે ને એના કારણે આલ્કીન મળી જાય, એટલું સમજી લો, એટલું ઇનફ। અત્યારે એનાથી વધુ આપણે આમાં નથી લેવાનું, ટેક્સ્ટ બુકમાં ચોખ્ખું લખ્યું હશે, તમે ઉચ્ચ ધોરણોમાં આના વિશે અભ્યાસ કરશો, બરાબર છે। એટલે આવો ઈથર નહીં બને। અહીંયા દ્વિતીયક તૃતીયક લઈશો તો ઈથર નહીં બને। બીજું આવો લેવા ગયા તો ત્રણ ઈથરનું મિશ્રણ મળશે। આ પદ્ધતિની મર્યાદા। છેલ્લી બાબત, આ પદ્ધતિની ક્રિયાવિધિ, કઈ ક્રિયાવિધિથી ઈથર બન્યો, આ પદ્ધતિની શું જોવું છે, ક્રિયાવિધિ જોઈ લઈ। આ ઈથર બને છે ને એની ક્રિયાવિધિ જોવી છે। જો ક્રિયાવિધિ સ્ટેપ 1, C2H5OH આ ઇથેનોલ, એસિડિક માધ્યમ, સલ્ફ્યુરિક એસિડ નાખ્યો છે ને અંદર, તો આ એને ઇલેક્ટ્રોન આપશે ઓક્સિજન અને H ને પોતાના તરફ આકર્ષી લેશે। તો આમાંથી શું બનવાનું છે, C2H5OH। આને પ્રોટોનેટેડ આલ્કોહોલ કહેવાય અથવા ઓક્સોનિયમ આયન। તો પહેલા તબક્કામાં શું બની જવાનું છે, આમાંથી ઓક્સોનિયમ આયન। બીજો તબક્કો જે ધીમો હશે,
વેગ નિર્ણાયક પણ કહી શકશો C2H5O H આના ઉપર ઇથેનોલ C2H5O H કેન્દ્રાનુરાગી હુમલો કરશે. આ કાર્બન ઉપર હુમલો ક્યાં કરે છે મહત્વનું છે. વક્ર તીરથી દર્શાવવાના, સીધા તીર નહીં. આ ઇલેક્ટ્રોન લઈને છૂટું પડી જશે. તો આમાંથી બનશે શું જોઈએ? CH3CH2 એની સાથે O જોડાણું જેની સાથે H છે અને એક C2H5 છે, અહીંયા પ્લસ ચાર્જ અને OH પાણી છૂટું પડ્યું. જો એટેકની સ્ટાઇલ આ ઓથી આના કાર્બનાઇડ જોડી દેવાનું, આટલો ટુકડો પાણીનો છૂટો પાડી લીધો. પહેલાં પાણી કાઢ લો CH3CH2 મેં એટલે બેને અલગ અલગ રીતે લખ્યા એટલે તમને ખબર પડે કયો ક્યાંથી આવ્યું છે. બરાબર. આને પણ ઓક્સો નિયમ આયન કહેવાય. ઓક્સિજન ઉપર ધનભાર અથવા પ્રોટોનેટેડ ઇથર. એમાં છે શું? જો ઇથર વત્તા એક પ્રોટોન એટલે એને શું કહેવાય? પ્રોટોનેટેડ ઇથર. હવે ત્રીજા સ્ટેપમાં ખાલી પ્રોટોન દૂર થશે ઇથરમાં વધારાનો છે. સ્ટેપ 3 CH3CH2OH હવે અહીં ઉપર લખ દો C2H5 બંને એક જ છે, ખાલી અલગ રીતે લખ્યા એટલે તમને ખબર પડે કે આ બે ક્યાંથી કેવું આવ્યું છે. આ ઇલેક્ટ્રોન છે ને એ આ ઓક્સિજન પડાવી લે છે, કારણ કે ઓક્સિજન ઉપર ધનભાર હોય એટલે હાઇડ્રોજન પાસેથી તો એ ખેંચી લે ઇલેક્ટ્રોન. CH3CH2O C2H5 થઈ ગયું અને H+. પ્રોટોન છૂટો પડ્યો ને ઇથર બન્યો. આ થઈ ગયો ડાઇથાઇલ ઇથર ક્રિયાવિધિ. તો આ છે ક્રિયાવિધિ, આ ઔદ્યોગિક ટેકનિક. આની મર્યાદા તમને પહેલાં કહી દીધી. અને આ પદ્ધતિ શું બનાવવા માટે વપરાય છે? તો કે સાદા પ્રકારના ઇથર, પ્રાથમિક સાદા ઇથર બનાવવામાં વપરાય. દ્વિતીયક તૃતીયકમાં મુશ્કેલી છે અને મિશ્ર ઇથર બનાવવા જાવ તો મિશ્રણ મળી જાય છે એકથી વધુ ઇથરનું. બરાબર. આ પદ્ધતિ અત્યારે વર્લ્ડ વાઇડ લેવલે સૌથી મહત્વની છે. ઇથર બનાવવામાં આ પદ્ધતિ સૌથી મહત્વની ગણાય છે. બીજી પદ્ધતિઓ પણ છે, આપણે એકાદ બે બીજી જોઈએ, પણ સાદા ઇથર બનાવવામાં આનાથી સારી કોઈ પદ્ધતિ નથી. બીજું, ઇથર દ્રાવક તરીકે પુષ્કળ ઉપયોગી છે, એટલે ઘણી બધી જગ્યાએ વપરાય છે. બરાબર. પછી વાત કરીએ. ચલો, ઇથર બનાવવા માટે વચ્ચેના વર્ષોમાં એક બીજી પદ્ધતિ ચાલુ થઈ હતી, જે માર્કેટમાં લાંબુ ટકી નહીં, કારણ કે મોંઘી પડતી હતી. આમાં શું છે, બધા પ્રોબ્લેમ સોલ્વ કરી શકે એ પદ્ધતિ જ લાંબુ ચાલે. એ પદ્ધતિનો પ્રોબ્લેમ અને પદ્ધતિ જોઈ લઈએ. એ શું હતું? CH3Cl Ag2O RH સાથે પ્રક્રિયા થાય તો આ AgCl નીકળી જાય. જો અને વચ્ચે O આવી જાય, CH3OCH3 અને 2AgCl. સાદી ટર્મમાં લખવું હોય તો 2 RH Ag2O, આ AgX નીકળી જાય, 2AgX ROR. આવી પદ્ધતિ. સિલ્વર ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને ઇથર બનાવવાની પદ્ધતિ આ વચ્ચેના વર્ષોમાં આવી, પણ બહુ લાંબુ ટકી નહોતી, કારણ કે સિલ્વર વપરાય, સિલ્વરના ભાવ દિન પ્રતિદિન વધતા જાય. એક સમય એવો હતો એલ્યુમિનિયમના ભાવ ચાંદી કરતાં 6 ગણા વધુ હતા, 6 ટાઈમ મોર. એ સમયે ચાંદીની પ્રક્રિયાઓ આપવીને શક્ય છે. બાકી અત્યારે દિન પ્રતિદિન ચાંદીના ભાવ વધતા જતા હોય, કિલોના 50,000 60,000 થઈ જાય, તો ત્યારે કંઈ ચાંદી આવી પ્રક્રિયાઓમાં વાપરે નહીં. બીજી પાછી આનાથી સારી પદ્ધતિઓ અવેલેબલ હોય ત્યારે તો નેચરલી ઉપયોગ ન થાય.
ચાલો, ત્યાર પછી ત્રીજી પદ્ધતિ વિલિયમસન સંશ્લેષણ. વિલિયમ અને એનો સન બંનેએ કામ કરેલું એટલે વિલિયમસન સંશ્લેષણ પણ કહેવાય છે. ફાધર એન્ડ સન. એમણે શું શોધી કાઢ્યું? એમણે શોધી કાઢ્યું છે કે આરએક્સ આલ્કાઇલ હેલાઇડ હોય, આની પ્રક્રિયા NaOR- સાથે કરો -NaX ROR- મળે, ઇથર મળે. જરા ઉદાહરણ પકડીને વાત કરીએ. CH3I NaOCH3 ગરમ કર્યું એટલે NaI નીકળી ગયો, CH3OCH3 ડાયમિથાઇલ ઇથર મિથોક્સીમિથેન મળે. બીજી જોઈએ પ્રક્રિયા. અહીંયા નોર્મલી પ્લસ ને માઇનસ ચાર્જ હોય, પણ એવું પછી ઇન્ડિકેટ કરવાની જરૂર નથી. ગરમ કરો NaI નીકળી જશે, CH3OC2H5. આવો મિશ્ર ઇથર મેળવી શકાય આ પદ્ધતિથી. આ પદ્ધતિ એ રીતે બેસ્ટ છે. સાદા ને મિશ્ર બધા ઇથર બનાવી શકાય છે બહુ સરળતાથી. આ જો બંને અલગ ગ્રુપ છે એટલે મિથાઇલ ઇથાઇલ ઇથર મળ્યું. ત્રીજો હજુ બનાવીએ, જો CH3I NaO આવું ઘટક લઈએ તો પણ નો પ્રોબ્લેમ. તો એ શું બની જવાનું છે? ગરમ કરો એટલે -NaI આઇસોપ્રોપાઇલ મિથાઇલ ઇથર. કદાચ અહીંયા હજી એકાદો CH3 હોત તોય નો પ્રોબ્લેમ, બની જાત. હવે બીજી રીતે લઈએ. આને ગરમ કરો. જો અહીંયા બે અણુઓ છે, એક આરએક્સ આલ્કાઇલ હેલાઇડ અને બીજો સોડિયમ આલ્કોક્સાઇડ. અહીંયા મેં ક્રમશઃ શું કર્યું? આલ્કાઇલ હેલાઇડ એમ નામ રાખ્યો, પણ સોડિયમ આલ્કોક્સાઇડમાં પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક એમ કરતા ગયા. તૃતીયક પણ ચાલે, પણ જો આવો રાખ્યો તો બીટા વિલોપન થઈ જશે, કારણ કે આ સોડિયમ આલ્કોક્સાઇડ NaOH અને KOH કરતાં પ્રબળ બેઝ છે. તો આ પ્રક્રિયા છે ને, આ બીટા વિલોપન થઈ જાય. બીટા વિલોપન એટલે શું છે પ્રક્રિયા? તો કે આવું દૂર થાય. જો NaI CH3O અને આ કોઈ પણ એક જગ્યાએથી H, તો આપણને મળશે શું? CH3CCH3 ડબલ બોન્ડ CH2 આલ્કીન મળી જાય, ઇથર ના મળે. એટલે જો અહીંયા આલ્કાઇલ હેલાઇડમાં કંઈ પણ હળી કરી, પ્રાથમિક સિવાયનો, મિથાઇલ સિવાયનો નથી કહેતો હું, પ્રાથમિક સિવાયનો કહું છું, દ્વિતીયક કે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ લઈને કોશિશ કરી બનાવવાની, દ્વિતીયક અથવા તૃતીયક, તો શું થઈ જવાનું છે? દ્વિતીયક તૃતીયકમાં વિલોપન પ્રક્રિયા થઈ જશે. વિલોપન પ્રક્રિયાથી શું બની જવાનું છે? વિલોપન પ્રક્રિયા થાય તો આલ્કીન મળે, બરાબર છે? એટલે તો વિલોપન થઈ જશે જો એવું લેવા ગયા તો આપણી પાસે એ રસ્તો બચતો નથી. બને ત્યાં સુધી એવું કશું કરવું નહીં, નહીંતર વિલોપન પ્રક્રિયા થઈને નિપજ બદલી જશે. એક આલ્કોહોલ મળ્યો, મિથેનોલ, NaI અને આલ્કીન મળ્યો. એવું શું કામ થાય? કારણ મેં તમને કહી જ દીધું, આલ્કોક્સાઇડ જે વપરાય છે એ શું છે? NaOH અને KOH કરતાં પણ પ્રબળ બેઝ છે. પ્રબળ બેઝ છે એટલે શું થાય?
વિલોપન પ્રક્રિયા થવા માંડી. જો પ્રબળ બેઝ ના હોત તો કદાચ રેગ્યુલર પ્રક્રિયા થાત, પણ એવું થતું નથી. રેડી? આટલું ક્લિયર? હવે બીજું, આ પદ્ધતિ તમે બેન્ઝીનવાળા આલ્કો ઇથર બનાવવામાં વાપરી શકો? તો કે હા, એમાં નોટ રેગ્યુલર છે. જેમ કે ઉદાહરણ પકડીએ, આવું બનાવવું હોય તો આ વાપરી શકાશે? જોવો જોઈએ કે નહીં વાપરી શકાય? નહીં વાપરી શકાય. શું પ્રોબ્લેમ છે? આપણને એટલું દેખાય એટલું સરળ નથી કે NaX નીકળી ગયો અને OCH3 જોઈન્ટ થઈ ગયો. ક્લોરોબેન્ઝીન આલ્કોક્સાઇડ સાથે પ્રક્રિયા આપતો નથી, તો એનો બીજો રસ્તો વિચાર્યો. ફિનોલ લઈએ. ચલો, આ ફિનોલ, એમાં NaOH ઉમેરો તો શું થઈ જવાનું? સોડિયમ ફિનોક્સાઇડ. આ તો આપણે અગાઉ બનાવી ચૂક્યા છીએ. હવે આ સોડિયમ ફિનોક્સાઇડની પ્રક્રિયા CH3Cl CH3I એની હારે ગરમ કરો, -NaI, તો આમાંથી શું બની જાય છે? OCH3, અને એનિસોલ કહેવાય. આપણે આગળ ભણી ગયા છીએ એનિસોલ, યાદ આવ્યું? સુગંધી પદાર્થ છે, બહુ માઇલ્ડ સુગંધ હોય. પહેલાં તો આટલી માઇલ્ડ કોઈ વાપરતું નહીં, પણ હવે બધા માઇલ્ડને પસંદ કરે છે. CH3CH2I ગરમ કરો. ટૂંકમાં આલ્કાઇલ હેલાઇડ સાદો લેવાનો નહીં, એરાઇલ આલ્કોક્સી ગ્રુપમાં જોડાયેલું હોવું જોઈએ. સોડિયમ એરાઇલોક્સી ગ્રુપ કહેવાય આને, સોડિયમ એરાઇલોક્સી. તો અહીંયા શું મળશે? બેન્ઝીન ઉપર OCH2CH3 અને ફેનિટોલ કહેવાય, એનિસોલ અને ફેનિટોલ મળે. એનિસોલ અને ફેનિટોલ મળી જાય. ચલો, આ સાથેની વાત પૂરી કરીશું. શેની વાત કરીએ છીએ? ઇથર બનાવવાની. બેન્ઝીનવાળા ઇથર બનાવ્યા, સાદા બનાવ્યા, મિશ્ર બનાવ્યા. પહેલી પદ્ધતિ સતત ઇથરીકરણ હતી. બીજી પદ્ધતિ આપણે જે લીધી એ સિલ્વરવાળી પદ્ધતિ હતી, પણ એ બહુ ચાલતી નથી. પછી આ ત્રીજી ઘણી ચાલે છે, વિલિયમસન ઇથરાઇઝેશન અથવા ઇથરનું સંશ્લેષણ. ત્યાર પછી વાત કરીશું ભૌતિક ગુણધર્મો. બરાબર? અહીંયા ઇથર બનાવટ પૂરી. ભૌતિક ગુણધર્મોમાં કેટલી ચર્ચા હોય? રંગ, ગંધ, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, પાણીમાં દ્રાવ્યતા, એવી ચર્ચાઓ હોય. તો સૌથી પહેલી વાત કરી દઈએ, ઇથર સંયોજનો બહુ માઇલ્ડ અને મીઠી સુગંધવાળા હોય છે. ઇથરની સુગંધ હંમેશા અતિ માઇલ્ડ અને સ્વીટ સ્મેલ હોય. બીજું, રંગ. તો તમામ ઇથર સંયોજનો રંગવિહીન હોય છે. જો લાંબો સમય લેબમાં પડ્યા રહેશે ખુલ્લી બોટલમાં તો એ વરાળ બનીને ઉડી જશે, કારણ કે એના ગલન બિંદુ ઉત્કલન બિંદુ પ્રમાણમાં નીચા હોય છે. ઇથરના ગલન બિંદુ ઉત્કલન બિંદુ આપણે શું કીધું? પ્રમાણમાં નીચા હોય છે. બીજું, જો બંધ બોટલમાં રહી જાય પણ અડધી બોટલ ખાલી હોય તેમાં ઓક્સિજન રહી જાય તો ઇથરનું ઓક્સિડેશન થઈને વિસ્ફોટક પદાર્થ પણ બની શકે છે, પેરોક્સાઇડ. એ વિસ્ફોટક બની એટલે લેબમાં પડ્યો રહે તો એ વિસ્ફોટક થઈ જાય છે, બાકી જોખમ નથી. બીજું, ઇથર છે ને એ નિશ્ચેતક તરીકે વાપરી શકાય છે. નિશ્ચેતક, કોઈને બેભાન કરવા હોય તો ઇથર સુંઘાડીને કરી શકે, પણ ઇથરનો એક પ્રોબ્લેમ છે, ઓપરેશનમાં એમાં નથી ચાલતું. જેમ આપણે ક્લોરોફોર્મ ચાલે છે ને, એ સુંઘાડો ને એટલે તરત બેભાન થાય. ત્યારે ઇથરમાં એનો પાવર હરવે હરવે ચડે. તમે સુંઘાડો એટલે ઇન્હેલેશનથી બેભાન થાય, પણ હરવે હરવે પછી ચાલુ ઓપરેશનને થોડોક ભાનમાં આવી જાય, ઉંકારા કરે ને તમે ઇથર સુંઘાડો તો તરત અસર ન કરે, 5-10 મિનિટ પાછી લાગે. ત્યાં સુધીમાં તો દર્દી ઊભો થઈને જતો રહ્યો હોય ને પાછો. બરાબર? કાપેલું હાડકું હાથમાં લઈ એવું થઈ જાય, દોડા દોડી થઈ જાય. એટલે ઇથર ઇન્હેલેશનમાં નથી વપરાતું.
પણ માઇનોર ઓપરેશન હોય, જેમ કે કોઈ સિલાઈ કામ કરે છે, હવે સંચારની સોય છે એ આમાં ઘૂસી ગઈ આંગળીમાં નખ વાળી, એવું કંઈ થઈ ગયું હોય તો એની આંગળીને ઇથરમાં થોડી વાર બોળી રાખવાની 5, 10, 15 મિનિટ, પછી ખેંચી શકાય. એવા કામમાં વાપરી શકાય. બાકી આમ જનરલી એનેસ્થેસિયા તરીકે એ નથી એટલું વપરાતું. ઇથરના ગલનબિંદુ ઉત્કલન બિંદુ જોઈએ. જો સૌથી પહેલું N-પેન્ટેન CH3 અને 3, આ ઉત્કલન બિંદુ. ચલો આ કયું લીધું? N-પેન્ટેન. આનું ઉત્કલન બિંદુ છે 309.1 ડિગ્રી, એટલા કેલ્વિન, ડિગ્રી નહીં. પેન્ટેનનું ઉત્કલન બિંદુ છે 309.1. પછી બીજો લઈશું ડાઇથાઇલ ઇથર C2H5O C2H5. જો આ બેના અણુભાર લગભગ સરખા 307.6 કેલ્વિન. પછી ત્રીજું લઈશું બ્યુટેનોલ. યસ, CH322 અને OH, બ્યુટેનોલ. બ્યુટેનોલ એટલે આ બધા જેટલા અણુભાર લેવા માટે જેને અહીંયા લીધું છે એનું ઉત્કલન બિંદુ હશે 390 કેલ્વિન. બરાબર. જો ઉત્કલન બિંદુમાં આ બેમાં ખાસ ફરક નથી, કારણ કે આંતરાણવીય આકર્ષણમાં ખાસ વધારો ઘટાડો બહુ નથી. પણ આલ્કોહોલની અંદર હાઇડ્રોજન બંધ રહેલા છે. હાઇડ્રોજન બંધના કારણે અણુ વચ્ચે આકર્ષણ વધે તો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ બ્યુટેનોલના વધુ હોય. ક્લિયર? બ્યુટેનોલના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ સૌથી વધુ, એનું કારણ હાઇડ્રોજન બંધ. બીજું, 100 ml પાણીમાં દ્રાવ્યતા લો. અલ્પ. આ તો એકદમ ઓછું, ન ઓગળે. જ્યારે આ ઓગળશે, આનું 7 ગ્રામ જેવું ને, આ 9 ગ્રામ જેવું ઓગળે. આ કેટલું ઓગળે છે? 7 ગ્રામ, 7, 7.5. જૂનામાં લગભગ 8.2 હતું, એટલે 7.5 ગ્રામ જેવું ઓગળે છે. આટલું ઓગળે છે, 7.5 અને 9 ગ્રામ જેવું. આ 7.5 શું કામ ઓગળું? આના કરતાં આટલું બધું વધારે શું કામ ઓગળું છે એની વાત કરી દઈએ. CH3O CH3 પાણી. બરાબર. અહીંયા પણ ઇથર જોડાઈ શકે છે. તો જો ઇથર ને પાણી વચ્ચે હાઇડ્રોજન બંધ શક્ય છે એટલે એ પાણીમાં ઓગળે છે. આલ્કોહોલમાં પણ હાઇડ્રોજન બંધ શક્ય છે. ROH, HOH, ROH. પાણીના H અને O બે યારે હાઇડ્રોજન બંધ બનાવે છે. એને થોડા વધુ મજબૂતાઈ હોય છે, એટલે 7.5 માંથી 9 થઈ ગયું. આમાં માત્ર H હારે હાઇડ્રોજન બંધ બને, પછી આ O અને O વચ્ચે હાઇડ્રોજન બંધ ના બને. એટલે આની દ્રાવ્યતા થોડી, હાઇડ્રોજન બોન્ડિંગ થોડું ઇથર કરતાં મજબૂત છે પાણી સાથે, એટલે 9 ગ્રામ થઈ ગઈ. બરાબર. તો આ ચર્ચા પહેલી શેની કરી? ગલન બિંદુ ઉત્કલન બિંદુ. તો આના આલ્કેન જેવા છે લગભગ, પણ આલ્કોહોલ કરતાં ખાસા એવા નીચા. એનું કારણ કીધું હાઇડ્રોજન બંધ. બીજું દ્રાવ્યતાની વાત કરી, ત્રીજી રંગની વાત કરી, ગંધની વાત કરી. બરાબર છે. તો આ સાથે આ ઇથરના ભૌતિક ગુણધર્મો પૂરા. બરાબર. અને આપણો લેક્ચર પણ પૂરો કરીશું. નેક્સ્ટ લેક્ચરમાં હવે આગળ ભણીશું. ભૌતિક ગુણધર્મો પછી આગળ આવશે રાસાયણિક પ્રક્રિયાઓ, એની વાત પછી કરીશું. જય હિન્દ.